હવે આપણે કુલમના નિયમનું સદિશ સ્વરૂપ છે એ ડિસ્કસ કરીએ. તમને જો અદિશ સ્વરૂપ આવડતું હોય તો સદિશમાં કોઈ તકલીફ રહેતી નથી, કેમ કે અદિશ સ્વરૂપમાં બે વિદ્યુતભારો વચ્ચે લાગતું જે બળ છે એ તો તમને ખ્યાલ જ છે. નોર્મલી F = K Q1 Q2 upon R². એમાં આપણે ખાલી મૂલ્ય લેતા હતા. હવે અહીંયા આગળ આપણે દિશા બતાવવી પડશે. એ પહેલા આપણે એકમ સદિશ છે એને યાદ કરીએ. એકમ સદિશ માટેનું સૂત્ર છે n = સદિશ r ભાગ્યા એનું મૂલ્ય. અથવા તમે એને આ રીતે પણ લખી શકો. મૂલ્યને તમે આ રીતે લખી શકો અને આ રીતે લખી શકો. ડન. આમાંથી તમે ધારો કે સદિશ r ને સબ્જેક્ટ બનાવો તો શું લખાય? નોર્મલી r × n. પરફેક્ટ. શબ્દ સ્વરૂપે લખવું હોય તો કોઈ પણ સદિશ = શું લખાય? આ સદિશ છે એનું મૂલ્ય છે એટલે અહીંયા આગળ આવશે મૂલ્ય અને આ થઈ ગયું એકમ સદિશ. એટલે કોઈ પણ સદિશ = મૂલ્ય ગુણ્યા એકમ સદિશ થશે. આને આપણે સાઈડમાં રાખીએ કારણ કે આનો આપણે ઉલ્લેખ કરવો પડશે. ડન. હવે માની લો કે અવકાશમાં એટલે કે શૂન્યાવકાશમાં આપણે કોઈ બે વિદ્યુતભારો છે એનો વિચાર કરીએ. સપોઝ અહીંયા આગળ પહેલો વિદ્યુતભાર આપણે લઈએ, એને આપણે કહી દઈએ Q1. પછી અહીંયા આગળ આપણે કોઈ બીજો વિદ્યુતભાર ધ્યાનમાં લઈએ, ધારો કે Q2. આ બે વિદ્યુતભારો એકબીજાથી ધારો કે r જેટલા અંતરે આવેલા છે. ડન. હવે આને મારે સદિશ સ્વરૂપે બતાવવું છે. તમને ખ્યાલ છે કે અહીંયા આગળ સજાતીય વિદ્યુતભારો છે તો એમની વચ્ચે હંમેશા અપાકર્ષી બળ લાગશે. એગ્રી? તો આ પહેલો વિદ્યુતભાર છે એને આપણે 1 કહી દઈએ. આ બીજો વિદ્યુતભાર છે એને આપણે 2 કહી દઈએ. તો પહેલા વિદ્યુતભારને લીધે બીજા વિદ્યુતભાર પર લાગતું બળ અપાકર્ષી પ્રકારનું હોય છે. એટલે એ બળ છે એ નોર્મલી આમ લાગશે. અપાકર્ષણ થાય એટલે બળ આમ લાગશે. હવે અહીંયા બળની ડાયરેક્શન બે જ હશે, કાં તો આમ હશે કાં તો આમ હશે. ડન. અને બળની જે ડાયરેક્શન આવશે એ આ બે વિદ્યુતભારોને જોડતી રેખા પર જ હોય. બરોબર? આમ ન હોય. આના ઉપર ધારો કે આ વિદ્યુતભાર આના ઉપર બળ લગાડે તો એ બળની ડાયરેક્શન આમ ન હોય, જોડતી રેખા ઉપર જ હોય. કાં તો આમ હોય કાં તો આમ હોય. હવે લખવાની સ્ટાઇલ હું તમને શીખવાડું. બીજા પર બળ લાગે છે પહેલા વડે, એટલે જેના ઉપર બળ લાગતું હોય એ આંકડો પહેલા લખવાનો, એટલે બીજા ઉપર બળ લાગે અને કોણ લગાડે છે એ આંકડો પછી, એટલે પહેલો લગાડે છે એટલે લખવાની સ્ટાઇલ આવી થશે F21. એવી જ રીતે બીજા વિદ્યુતભારને લીધે પહેલા વિદ્યુતભાર ઉપર લાગતું બળ એ પણ અપાકર્ષી પ્રકારનું હોય છે. એટલે એ બળ નોર્મલી આમ લાગશે અને આ બે વિદ્યુતભારોને જોડતી રેખા પર જ હશે. ડન. પહેલા ઉપર બળ લાગે છે એટલે એ આંકડો પહેલા લખવાનો, એટલે એ આવશે નોર્મલી F1 અને બીજો લગાડે છે એટલે એ આંકડો પછી લખવાનો, એટલે લખવાની સ્ટાઇલ આવી થશે F12. અને સદિશ સ્વરૂપે આપણે આને દર્શાવી દઈએ. એગ્રી? સો બેઝિક આખો આઈડિયાસ થઈ ગયો છે, એકદમ સિમ્પલ આખો આઈડિયાસ છે. આપણી આગળ બળ માટેનું સૂત્ર છે. એ સૂત્ર છે નોર્મલી ધારો કે આપણે પહેલા વિદ્યુતભાર પર બીજા વડે લાગતું બળ આપણે ફાઇન્ડ કરીએ તો F12 = K Q1 Q2 upon R². આ મૂલ્ય થઈ ગયું. ડન. એટલે કોઈ પણ સદિશ હોય તો એની બરાબર શું લખાય? મૂલ્ય ગુણ્યા એકમ સદિશ. તો આને આપણે સદિશ લઈ લઈએ. એમાં મૂલ્ય આવી ગયું. હવે તમારે એકમ સદિશ લેવો પડે. એકમ સદિશ લેશો કયો તમે? બળ જે દિશામાં લાગતું હોય
એ દિશામાં એકમ સદિશ લેવાય. અહીંયા આગળ પહેલા વિદ્યુતભાર પર બીજા વડે બળ લાગે છે. એ બળ આમ લાગે તો આ દિશામાં તમારે એકમ સદિશ લેવો પડે. એગ્રી? એ લેવાય કઈ રીતે? તો આને સમજવા માટે આપણે XY સમતલ છે એને આપણે ધ્યાનમાં લઈએ. આ y અક્ષ, આ નોર્મલી થઈ જશે x અક્ષ. આને આપણે સંદર્ભ બિંદુ લઈ લઈએ. ડન. એમાં આપણે સંદર્ભ બિંદુથી Q1 સુધીનો જે સ્થાન સદિશ છે એને આપણે R1 કહી દઈએ. સંદર્ભ બિંદુથી Q2 સુધીનો જે સ્થાન સદિશ છે એને આપણે R2 કહી દઈએ. એગ્રી? અને માની લો કે આપણે આ દિશાનો એકમ સદિશ જોવે છે તો અહીંયા આગળ એરો આમ કરી નાખવાનો. પરફેક્ટ. સંદર્ભ બિંદુથી Q1 સુધીનો જે સ્થાન સદિશ છે એ થઈ ગયો નોર્મલી R1. સંદર્ભ બિંદુથી Q2 સુધીનો જે સ્થાન સદિશ છે એ થઈ ગયો નોર્મલી R2. અને એકમ સદિશ આમ લેવાનો છે એટલે આને આપણે આ રીતે લખી કાઢીએ, સદિશ R12. અને આ એનું મૂલ્ય થઈ ગયું R12. બરોબર? સો બેઝિક છે. હવે લખાય કઈ રીતે? જો અહીંયા આગળ તમે ચેક કરવા જશો તો આ ત્રિકોણ બન્યો આખો. એમાં પહેલો સદિશ, આ બીજો સદિશ, તો આ પરિણામી સદિશ થાય. તમને ખ્યાલ આવે છે આખી વસ્તુ? કારણ કે આ ત્રિકોણ બન્યો. પહેલા સદિશના શીર્ષ ઉપર બીજા સદિશનું પુચ્છ ગોઠવું અને પહેલો જે સદિશ છે એનું પુચ્છ અને બીજા સદિશનું શીર્ષ એ જવાબ થાય. આપણે ભણી ગયા છતાં હું તમને એક એક્ઝામ્પલ આપું. કદાચ ઘણા દિવસો વીતી ગયા એટલે મેથડ છે ભૂલાઈ ગઈ હોય. માની લો કે આ રીતે હું તમને બે સદિશો આપું, સદિશ A અને અહીંયા આગળ સદિશ B. તો આ બેનો સરવાળો મારે ત્રિકોણની રીતે કરવો છે. તો મેથડ શું છે? સૌથી પહેલા સંદર્ભ બિંદુ પસંદ કરવાનો. આ બેમાંથી કોઈ એક સદિશને સંદર્ભ બિંદુમાંથી દોરી કાઢવાના. માની લો કે હું આ સદિશને ધ્યાનમાં લઉં, જેમ ગોઠવો હોય એમ જ અહીંયા આગળ લેવાનો. આ સદિશ A છે એનો આ શીર્ષ કહેવાય અને આ પૂંછડું કહેવાય. હવે બીજા સદિશ માટે પહેલો જે સદિશ હોય એના શીર્ષ ઉપર બીજા સદિશનું પુચ્છ ગોઠવવાનું. બીજો સદિશ જેમ આપ્યો હોય એમ તમારે ગોઠવવાનો. અને પરિણામી તમારે લેવો હોય તો પહેલા સદિશનું પુચ્છ અને બીજા સદિશનું શીર્ષ, આ બેયને તમે જોડી દો એટલે આ પરિણામી સદિશ મળે. એ આ બે સદિશોનો સરવાળો હોય, સદિશ A પ્લસ સદિશ B. અહીંયા આગળ તમે ચેક કરવા જાઓ તો નોર્મલી પહેલો સદિશ આમ છે, એ છે R1 R2. બીજો સદિશ આમ છે એટલે પહેલા સદિશના શીર્ષ ઉપર બીજા સદિશનું પુચ્છ તમે ગોઠવેલું છે એ આપણને આમ મળે, એ છે સદિશ R12. તો પહેલા સદિશનું પુચ્છ અને બીજા સદિશનું શીર્ષ આ બેયને તમે જોડી દો એટલે પરિણામી સદિશ આ થાય. આ એટલે કયો છો? R1. એ R1 આપણને કેટલો મળે? આ બેયના સરવાળા જેટલો. એટલે તમે ઇન શોર્ટમાં આવું લખી શકો, R1 is equal to સદિશ R2 પ્લસ R12. એમાં R12 ને તમે સબ્જેક્ટ બનાવી દો તો અલ્ટિમેટલી શું આવશે? નોર્મલી સદિશ R1 માઇનસ સદિશ R2. ઇન શોર્ટમાં R12 હોય, પહેલા 1 છે તો અહીંયા R1 લખવાનું, પછી 2 છે એટલે R2 લખવાનું. એટલે R1 માંથી તમારે R2 છે બાદ કરવાનું થશે. તો અહીંયા આગળ મારે લખવું પડશે R12 ઇન્ટુ એની દિશાનો એકમ સદિશ એટલે એ આવશે R12 કેરેટ. તો આ સદિશ સ્વરૂપે રજૂઆત થઈ ગઈ. એગ્રી? એમાં સદિશ R કેરેટ, એમાં R કેરેટ 12 એ એકમ સદિશ છે ને એકમ સદિશ બરાબર શું લખાય? સદિશ ભાગ્યા એનું મૂલ્ય. જો એ ફોર્મેટમાં તમારે લખવું હોય તો એ રીતે પણ લખી શકાય. યુ કેન સી ધેટ. F12 એમ પછી K Q1 Q2 એમના અને R12 એટલે આનું તમે મૂલ્ય લેવા જાઓ
તો માનાંકમાં R12 ધેટ ઇક્વલ ટુ માનાંકમાં R1 માઇનસ R2 આ રીતે લખી શકાય. એગ્રી? તો F12 ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 એ તો એમને R12 ની જગ્યાએ તમે આ કિંમત મૂકી શકો. એટલે એ આવે R1 માઇનસ R2 એનો સ્ક્વેર ઇન્ટુ આ એકમ સદિશ છે R12, તો એની જગ્યાએ શું લખાય? સદિશ R12 ભાગ્યા એનું મૂલ્ય. એગ્રી? સાદું રૂપ આપણે આપીએ એટલે F12 ધેટ ઇક્વલ ટુ K Q1 Q2 ડિવાઈડ બાય માનાંકમાં R1 માઇનસ R2 એનો સ્ક્વેર ઇન્ટુ આ સદિશ R12 એટલે આ થઈ ગયું નોર્મલી R1 માઇનસ R2 માઇનસ R2 અને આનું મૂલ્ય R1 માઇનસ R2. આધાર સરખો ઘાતનો સરવાળો એટલે ફાઇનલ આપણને આવું એક ઇક્વેશન મળશે F12 ધેટ ઇક્વલ ટુ K Q1 Q2. અહીંયા આગળ શું આવશે? નોર્મલી સદિશ R1 માઇનસ સદિશ R2 એનો ક્યુબ, કારણ કે આધાર સરખો ઘાતનો સરવાળો ઇન્ટુ સદિશ R1 માઇનસ સદિશ R2. તો તમને ફાઇનલ બળ માટેનું એક આવું ફોર્મ્યુલા મળી જશે. ડન. એપ્લિકેશનમાં આપણે જ્યારે સદિશ સ્વરૂપે દાખલા આપણને પૂછશે, જવાબ છે સદિશ સ્વરૂપે આપશે, ત્યારે આ રીતે આપણે સૂત્ર છે એનો યુઝ કરશું. એગ્રી? હવે એવી જ રીતે માની લો કે પહેલા વિદ્યુત ભારને લીધે બીજા ઉપર લાગતું બળ આપણે ફાઇન્ડ કરીએ, તો એ થઈ જશે નોર્મલી F21 લખાય કઈ રીતે? અને K Q1 Q2 ડિવાઈડ બાય અહીંયા આગળ આવશે R21 નો સ્ક્વેર ઇન્ટુ E દિશાનો એકમ સદિશ R21. અધરવાઇઝ F21 ધેટ ઇક્વલ ટુ K Q1 Q2 ડિવાઈડ બાય આ R21 છે એને આપણે એમને રાખીએ અને R21 છે એની જગ્યાએ તમે આમ લખી શકો માઇનસ R12 લે, કારણ કે આમ છે એ છે નોર્મલી R12 એની ડાયરેક્શન આમ છે, કારણ કે બળ આમ લાગે. અહીંયા આગળ બળ આમ છે એટલે R21 કેરેટ એ આમ છે. પણ હાલાકી આ બેયના મૂલ્ય તો સમાન આવશે, કારણ કે માપ તો જે આવશે એટલું જ આવવાનું. બે વિદ્યુત ભાર વચ્ચેનું એ થોડું બદલાવાનું છે. એટલે તમે ઇન શોર્ટમાં આવું લખી શકો R12 ઇઝ ઇક્વલ ટુ R21 કેરેટ. આ બેયના મૂલ્ય સમાન છે પણ ખાલી દિશા છે એ વિરુદ્ધ છે. એનું કારણ એ છે કે એક બળ આમ લાગે એટલે આ દિશાનો એકમ સદિશ લેવો પડે, બીજું બળ આમ લાગે એટલે આ દિશાનો એકમ સદિશ લેવો પડે. ડન. એટલે તમે આ રીતે લખી શકો. એગ્રી? સો બેસિક છે. આને આપણે ખુલ્લું કરીએ એટલે સૂત્ર આપણને આવું મળશે F21 ધેટ ઇક્વલ ટુ K Q1 Q2 ડિવાઈડ બાય R21 એનો સ્ક્વેર અને R21 છે એની જગ્યાએ શું આવશે? સદિશ R21 ભાગ્યા એનું મૂલ્ય એટલે F21 ધેટ ઇક્વલ ટુ K Q1 Q2 ડિવાઈડ બાય આ થઈ જશે R21 નો ક્યુબ ઇન્ટુ R21. હવે F21 ધેટ ઇક્વલ ટુ K Q1 Q2 R21 છે એને કઈ રીતે લખાશે? R2 માઇનસ R1 એનો ક્યુબ અને R21 સદિશ છે એટલે R2 માઇનસ R1. અહીંયા આગળ 2 1 છે તો R2 માઇનસ R1 આવે. કેમ? અહીંયા આગળ 1 2 હતું તો R1 માઇનસ R2 આવ્યું. એની જેમ R21 હોય તો R2 માઇનસ R1 થશે. અહીંયા આગળ તમે ચેક કરવા જઈશો F21 અને F12 બેયમાં આન્સર તો સેમ જ આવે, પણ ખાલી નિશાનીમાં ચેક કરવા જાઓ તો આ માઇનસ આવે અને આ કેવું આવે છે? પ્લસ આવે છે. એટલે અમારો કવિ એવું લખે છે કે ભાઈ F12 ઇઝ ઇક્વલ ટુ માઇનસ F21 છે. એટલે અહીંયા આગળ બકાયદા ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનું પાલન થાય છે, કારણ કે અહીંયા આગળ માઇનસ આવે
અહીંયા આગળ એકમ સદિશ કેવો છે? પ્લસ છે. બાકી બળના મૂલ્ય તો સેમ રહેવાના. R12 કહેતા હો કે R21 કહેતા હો, ડિસ્ટન્સ તો બે વિદ્યુતભારો વચ્ચેનું એટલું જ રહેવાનું. એટલે આ કંઈ ન બદલાય. જે બદલાશે એ માત્ર ને માત્ર ડાયરેક્શન બદલાશે. એટલે અહીંયા આગળ બ કાયદા, ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનું પાલન થશે. તો આ નોર્મલી કુલમનો નિયમ સદિશ સ્વરૂપે છે, જે એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ છે અને એકદમ ઇઝી છે. આપણે જે રીતે ગુરુત્વાકર્ષી બળ લેતા હતા એ જ મેથડ અહીંયા આગળ આપણે રિપીટ કરેલી છે. એગ્રી? ઓકે, અહીંયા આગળ નોર્મલી બે વિદ્યુતભારો હતા, તો એની માટે તમે આ રીતે બળનું સૂત્ર છે એ મેળવી શકો. હવે ઘણા બધા વિદ્યુતભારો આપ્યા હોય તો શું કરવાનું? તો એ આપણે એક થિયરી છે એ ડિસ્કસ કરીએ. ઘણા બધા વિદ્યુતભારો આપ્યા હોય અને એ પૈકી કોઈ એક વિદ્યુતભાર ઉપર બળ લાગતું હોય ત્યારે તમારે સંપાતપણાના સિદ્ધાંતનો યુઝ કરવો પડે. અને સંપાતપણાનો સિદ્ધાંત છે આપણે ઓલરેડી ભણી ગયા. ધારો કે અવકાશની અંદર આપણે બે કરતા વધારે વિદ્યુતભારો છે એને ધ્યાનમાં લઈએ. માની લો કે અહીંયા આગળ Q1 વિદ્યુતભાર છે, પછી અહીંયા આગળ ધારો કે Q2 વિદ્યુતભાર છે, અહીંયા આગળ ધારો કે Q3 વિદ્યુતભાર છે. એમ સપોઝ અહીંયા આગળ કોઈ n મો વિદ્યુતભાર છે, Qn વિદ્યુતભાર. આ બધા વિદ્યુતભારો છે એ નોર્મલી Q2 વિદ્યુતભાર ઉપર બળ લગાડે. અહીંયા આગળ મેં જેટલા વિદ્યુતભારો લીધેલા છે એ બધા વિદ્યુતભારો ધન છે, એટલે સજાતીય વિદ્યુતભારો છે. એટલે બળ જે લાગશે એ હંમેશા અપાકર્ષી પ્રકારનું હોય છે. સૌથી પહેલા આપણે XY સમતલ છે એને રજૂ કરીએ. આ x અક્ષ, y અક્ષ. ધારો કે સંદર્ભ બિંદુથી Q1 વિદ્યુતભાર છે એનો સ્થાન સદિશ ધારો કે R1, સંદર્ભ બિંદુથી Q2 જે વિદ્યુતભાર છે એનો જે સ્થાન સદિશ છે એ ધારો કે R2. એવી જ રીતે સંદર્ભ બિંદુથી Q3 જે વિદ્યુતભાર છે એનો જે સ્થાન સદિશ છે એ ધારો કે R3. અને સંદર્ભ બિંદુથી Qn વિદ્યુતભાર છે એનો જે સ્થાન સદિશ છે એ ધારો કે Rn છે. મારે બીજા વિદ્યુતભાર ઉપર એટલે કે Q2 વિદ્યુતભાર ઉપર લાગતું બળ છે એ ફાઇન્ડ કરવું છે. સજાતીય વિદ્યુતભારો છે એટલે હંમેશા અપાકર્ષણ થશે. એટલે તમે આવું લખી શકો, Q1 ને લીધે Q2 ઉપર લાગતું બળ, એક્શન કઈ રીતે કરવાની? જે ભાઈ લગાડતો હોય ત્યાંથી શરૂ કરવાનો. આ રીતે ડોટેડ લાઈન બતાવવાની. ચાલો મેથડ હું શીખવાડું છું, ધ્યાન રાખજો. Q1 છે એ Q2 ઉપર બળ લગાડે એટલે જ્યાંથી બળ લાગવાનું શરૂ થતું હોય ત્યાંથી તમારે આ રીતે ડોટેડ લાઈન બતાવવાની. કરેક્ટ? અને પછી આ રીતે એરો બતાવી દેવાનો. બીજા ઉપર બળ લાગે એટલે F2 અને એક લગાડે એટલે F21. આ રીતે તમારે લખી કાઢવાનું. ડન? પછી બીજો વિદ્યુતભાર પોતાના ઉપર બળ ન લગાડી શકે એટલે ત્યાં આગળ પાછું તમે F22 ન લખતા, પોતાના ઉપર બળ ન લાગે. હવે Q3 વિદ્યુતભાર છે એ Q2 ઉપર બળ લગાડશે એટલે Q2 થી તમારે આ રીતે ડોટેડ લાઈન બતાવી દેવાની. અને આના ઉપર બળ લાગે છે એટલે ઈ એરો તમારે આમ બતાવવાનો થશે. બીજા ઉપર બળ લાગે છે ત્રીજા વડે એટલે આ રીતે લખાય નોર્મલી F23. કરેક્ટ? એવી જ રીતે Qn વિદ્યુતભારને લીધે Q2 ઉપર લાગતું બળ તો Qn લગાડે છે તો ત્યાંથી તમારે આ રીતે ડોટેડ લાઈન છે બતાવવાની. એગ્રી? અને અહીંયા આગળ એ આમ આવશે F2n, કારણ કે બીજા ઉપર n મો વિદ્યુતભાર છે એ પણ લગાડે. એગ્રી? આ બધાયનો તમે નાખો સરવાળો એટલે તમને
F2 ઉપર લાગતું બળ છે એ અલ્ટિમેટલી મળી જશે. બીજા ઉપર બળ લાગે છે એટલે F2 that equal to પહેલો લગાડે એટલે F21, પછી બીજા ઉપર ન લગાડી શકે, પોતાના ઉપર બળ થોડું લગાડી શકાય. પછી કયું આવશે? ત્રીજો વિદ્યુતભાર છે બીજા ઉપર લગાડે એટલે F23 m. nમો વિદ્યુતભાર છે બીજા ઉપર બળ લગાડશે એટલે એને આ રીતે તમે લખી શકો. નોર્મલી આ સંપર્કપણાનો સિદ્ધાંત થઈ ગયો. ડન. એટલે બે અથવા બે કરતા વધારે વિદ્યુતભારો હોય એ કોઈ એક વિદ્યુતભાર ઉપર જ્યારે બળ લગાડે ત્યારે તમારે સંપર્કપણાનો સિદ્ધાંત છે એનો ઉપયોગ કરવાનો થશે. અહીંયા આગળ સૂત્ર સ્વરૂપે તમારે લખવું હોય તો F21 એટલે શું આવશે? કે Q1 Q2 ડિવાઇડ બાય R21 નો સ્ક્વેર ઇન્ટુ R21 કેપ, એની દિશાનો એકમ સદિશ. F23 એટલે શું લખાય? કે અહીંયા આગળ Q2 Q3 આ R23 નો સ્ક્વેર ઇન્ટુ R23 એકમ સદિશ અપ ટુ પ્લસ કે Q2 Qn upon R2n નો સ્ક્વેર ઇન્ટુ R2n નો કેપ R2n કેપ. તો આ રીતે તમે નોર્મલી લખી શકો. ડન. સો આ બેઝિક આખો આઈડિયા છે, જે એકદમ સિમ્પલ આખો આઈડિયા છે એ કહી શકાય. આમ તમે જોવા જાઓ તો એનસીઆરટી ની અંદર થોડું યુડા લોકોએ આમ સબાસનો યુઝ કરી અને મેળવી નાખેલો છે. એક ડાયાગ્રામ આપેલો છે, એમાં હું તમને શીખવાડું કઈ રીતે તમારે યુઝ કરવાનું. એવી થિયરી તો લગભગ બોર્ડમાં ન પૂછી શકે. આ તો આપેલું છે એટલે આપણે ડિસ્કસ કરવું પડે એમ છે, એટલે હું સાથોસાથ ડિસ્કસ કરાવું. માની લો કે અહીંયા આગળ Q1 વિદ્યુતભાર છે, પછી ધારો કે અહીંયા આગળ Q2 વિદ્યુતભાર છે, અહીંયા આગળ Q3, પછી Q4, પછી અહીંયા આગળ ધારો કે Q5. આમ તમને આપેલું છે. ડન. એમાં માનો કે Q2 વિદ્યુતભાર છે, એના ઉપર લાગતું બળ તમારે ફાઇન્ડ કરવું છે. તો Q1 ને લીધે Q2 ઉપર લાગતું બળ એટલે પહેલા તો એક્શન આ રીતે બતાવે ને, ડોટેડ લાઈન, પછી આમ આ થશે F21, કારણ કે બીજા ઉપર બળ લાગે છે પહેલા વડે. પછી ત્રીજા વિદ્યુતભારને લીધે બીજા ઉપર લાગતું બળ એટલે એક્શન તમારે આમ બતાવવાની, એટલે અહીંથી બળ આમ લાગશે અને ઈ આવશે F23. હવે આમાં તમારે સબાસા બનાવવો હોય તો સબાસા માટે નોર્મલી બે બાજુ હોવી જોઈએ, બરોબર? એટલે બે સદિશો હોય એને જ લાગુ પાડી શકાય. એથી વધારે સદિશો માટે તમે સબાસા સમાંતર બાજુ ચતુષ્કોણની રીતનો ઉપયોગ કરી શકતા નથી. એની માટે ફરજિયાત ત્રિકોણની રીતનો ઉપયોગ થાય. તો આમાં તમે સબાસા બનાવી નાખો આ બે માટે. તો આને સમાંતર આ થઈ, પછી આને સમાંતર આ થઈ, તો આ બેનું પરિણામી આ છે. ડન. હવે આ જે ચોથો જે વિદ્યુતભાર છે એને લીધે Q2 ઉપર લાગતું બળ, સૌથી પહેલા આ બેનું પરિણામી આપણને મળી ગયું. હવે આ ભાઈ આના ઉપર બળ લગાડશે એટલે ડોટેડ લાઈન આ રીતે, અને ઈ ડાયરેક્શન આમ આવશે અને ઈ આવશે F24. હવે આ બેનું જે પરિણામી આપણને મળ્યું ઈ અને ચોથો વિદ્યુતભાર છે એ બીજા ઉપર બળ લગાડે. તો આની માટે તમે હવે સબાસા બનાવી કાઢો. તો અહીંથી આ સમાંતર આ થઈ અને આને સમાંતર આ છે, પરિણામી આપણને આમ મળે. ડન. હવે પાંચમો જે વિદ્યુતભાર છે એને લીધે Q2 ઉપર લાગતું બળ આપણે પાંચમો અહીંયા રાખીએ, તો એમાં થોડોક આ બાજુ રાખીએ. તો એક્ટિંગ આ રીતે બતાવવાની ને એક્શન, અને બળ આમ આવશે અને આ થઈ ગયું F25. તમને પરિણામી આ બેનું આ મળ્યું. તો અહીંયા આગળ તમે સબાસો બનાવી શકો એમ કહો.
તો એ કઈ રીતે આવશે? જો આને સમાંતર આ, પછી આને સમાંતર આ, તો પરિણામે આપણને આ મળશે. તો આ રીતે તમને એક એનસીઆરટી ની અંદર આવી આકૃતિથી આપેલી છે. એગ્રી? તો ખબર પડવી જોઈએ ટૂંકમાં બબ્બે છે એમાં તમે સબાસા બનાવો એનું પરિણામ લ્યો, પછી કોઈ ત્રીજો વિદ્યુતભાર છે એનું બળ અને જે ઓલા બેનું જે પરિણામી મળ્યો એમાં તમે સબાસા છે એ બનાવી શકો. એટલે આવો એક સિમ્પલ ડાયાગ્રામ છે આપેલો છે, એટલા માટે મેં અહીંયા આગળ ડિસ્કસ કરેલું છે. બરોબર, તમે અહીંયા આગળ જોઈ શકો. તો આવું એક સિમ્પલ ડાયાગ્રામ છે આપેલો છે. તો બબ્બેનું તમારે સબાસા બનાવતું જવાનું, પરિણામી છે એ મેળવતું જવાનું, એટલે આખો આઈડિયા છે એ ક્લિયર થઈ જશે. ઓકે, નેક્સ્ટ એપિસોડની અંદર આપણે આને રિલેટેડ એપ્લિકેશનો છે શરૂ કરીશું. બરોબર, એનસીઆરટીના દાખલાઓ અને ઉદાહરણો છે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈશું.